રાજકોટમાં એસપીજી યોગેશ્વરી પાટીદાર યોજાશે પાટીદાર સંમેલન। જ્યારે સિત્સરમાં જેરામ પટેલના સંમેલનમાં હાજર નહીં રહે। જેરામ પટેલ હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। મોરબી ટોલનાકા વિવાદ બાદ જેરામ પટેલ ચર્ચામાં આવ્યા છે। જ્યારે એસપીજી યોજશે પાટીદાર સંમેલન અને જેમાં જેરામ પટેલ સંમેલનમાં હાજર નહીં રહે। સિત્સરના જેરામ પટેલ સંમેલનમાં હાજર નહીં રહેતા અનેક તર્ક વિતર્ક પણ જોવા મળ્યા હતા। મોરબી ટોલનાકા વિવાદ બાદ જેરામ પટેલ ચર્ચામાં આવ્યા છે। રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી હતી। સમાજના યુવાનોએ આરવી સ્કૂલ પર બેઠક બોલાવી છે। બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। નકલી ટોલનાકા કેસમાં સિત્સર પ્રમુખ જેરામ પટેલના પુત્ર સામે ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે। જેરામ પટેલ રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે। સંમેલનમાં કેશોદના ભરત લાડાણી પણ હાજર। ગઈકાલે લાડાણીના નામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। મનોજ પનારા, ભરત લાડાણી સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી। જેરામભાઈ વાસજાડિયાના દીકરાનું નામ ટોલનાકાના મુખ્ય આરોપી તરીકે એફઆઈઆરમાં આવતું હોય ત્યારે એક નૈતિકતાના ધોરણે પાટીદાર સમાજ ઈચ્છી રહ્યો છે કે રાજીનામું આપે। અમે એ પરંપરામાં આવીએ છીએ અથવા તો એ પરંપરાને માનીએ છીએ અથવા તો એ આદર્શોને માનીએ છીએ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હોય અને એમના દીકરાને કહેવામાં આવે કે જ્યાં સુધી હું સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં આવવાનું નથી। એ વિચાર વિમર્શ અને એ વાતને વળગેલો સમાજ, એ પરંપરામાં માનનારો સમાજ જ્યારે આજે જેરામભાઈના દીકરાનું આવડા મોટા સ્કેમમાં નામ આવે ત્યારે પણ એ ખુરશી છોડતા ન હોય તો યુવાનો વિચારી રહ્યા છે કે એમને રાજીનામું આપવું જોઈએ। કાનૂની જે પ્રક્રિયા છે એમાં કોઈએ હસ્તક્ષેપ ના કરવો જોઈએ। પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને જે કાંઈ હશે તે બહાર આવશે। એટલે વ્યક્તિગત એમાં મારે કોઈ ટિપ્પણી કરવાની છે। પાટીદાર સમાજ હર હંમેશને માટે ભારત દેશ અને વિશ્વની અંદર હંમેશને માટે પ્રગતિ કરે અને આ તો એક સરાસર જે કહેવાય કે સરકારના જે ભંડોળ કહેવાય એની અંદર છેદ પાડવાનું કામ હતું। અને હવે અમારો આગળનો કાર્યક્રમ એવો રહેશે કે જો જેરામ બાપાએ રાજીનામું ન દીધું તો ક્યાંક ને ક્યાંક અમે બધા ગામડાની અંદર બધા શહેરોની અંદર અમે બધા જઈને આંદોલન કરશું। અને કમોસમી વરસાદથી માત્ર કપાસ, તુવેર અને ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હોય તેવું નથી। રાજકોટમાં મોટા પાયે ઉત્પાદન થતા મરચાની ખેતીને પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। રાજકોટમાં મરચાની ખેતી વધારે પ્રમાણમાં થાય છે। રાજકોટના જેતપુર પંથકમાં લાલ ચટાકેદાર તીખા મરચાની ખેતી કરતા ખેડૂતો હાલ અત્યારે ચિંતામાં છે। પરંતુ ચાલુ વર્ષે સતત બદલાતા હવામાન અને કમોસમી વરસાદને કારણે તીખા મરચાની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। સતત ભેજવાળા વાતાવરણને કારણે મરચામાં થ્રિપ્સ નામની જીવાતને કારણે હાલ અત્યારે મરચાના ઉત્પાદનનો ફાલ નથી બંધાતો। તે ઉપરાંત ભેજને કારણે મરચું સુકાતું નથી। માર્કેટયાર્ડમાં આ વખતે સારા મરચાનો ભાવ 3000 જેટલો જોવા મળ્યો હતો। સારા ભાવ છે પરંતુ ઉત્પાદન ઓછું હોવાને કારણે આ વખતે પણ નુકસાન જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। એટલે આ સાલા વાતાવરણ બદલે એના હિસાબે થ્રિપ્સનો મોટો એટેક છે। જે વાદળછાયું વાતાવરણ થાય એટલે થ્રિપ્સ નામની જીવાત આવે છે મરચાની અંદર। અને બીજા નંબરની અંદર કે ઓણ સાલ મીંડીનો પ્રશ્ન વધારે છે કે જે મરચાનું ફૂલ હોય એમાં જ જીવાત બેસી જાય છે અને મરચું બંધાતું નથી। અંદરમાં જે રીતે વાતાવરણ અને વરસાદને લઈને માવઠાને લઈને વાત કરીએ પેડલાની અંદરમાં જે ખેડૂતે લાલ મરચાનો જે 14 વીઘાનો વાવેતર કર્યો તમને સીધા દ્રશ્યો બતાવ્યું છે। મલ્ટી પદ્ધતિથી જે વાવેતર કર્યું તેના સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે ખેડૂત એવું કહી રહ્યા છે જે મરચા છે જે મરચાના અંદરમાં જે ઉત્પાદન છે એ ઓછું થશે। ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। જે મરચામાં બીજો ફાલ આવવો જોઈએ તે ફાલ નથી આવી રહ્યો। જે મરચાના અંદરમાં જે રોગ આવ્યો છે જે ટિપ્સ નામનો રોગ છે તે રોગને લઈને મરચાનું જે ઉત્પાદન છે તે ઉત્પાદન નથી થઈ રહ્યો। ખેડૂતો એવું કહી રહ્યા છે કે વીઘે 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ 14 વીઘાના અંદરમાં જે ઉતારો છે તે ઉતારો ઓછો આવશે। યાર્ડના અંદરમાં જે ભાવ છે ભાવ તો 3000 થી 3500 રૂપિયા ભાવ તો ખેડૂતોને મળી રહ્યા છે। જે ફેરપટ્ટા અને વાતાવરણને લઈને ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે। જે ખેડૂતોનું જે ઉત્પાદન છે તે ઉત્પાદન ઓછું મળશે તેવી રીતે ખેડૂતો એવું કહી રહ્યા છે। જે વીઘે
20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ ઉત્પાદન ઓછું આવશે ખેડૂતો એવું. અને હાલ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જે વાતાવરણ ફેરપલટાને લઈને જે ઉત્પાદન છે, જે ફૂલ છે, તે ફૂલના અંદરમાં બીજો ફાલ નથી આવી રહ્યો. ખેડૂતો એક ચિંતાતુર બન્યા છે. જે લાલ મરચા છે, સૌરાષ્ટ્રના અંદરમાં જે ચટાકદાર જે મરચા છે, તે મરચાનું જે વાવેતર તો કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં જે વધારે પડતા મરચા, લાલ મરચાનું વાવેતર થાય છે, રેશમ પટ્ટો હોય, સાનિયા મરચા હોય, તેનો વાવેતર ફૂલ થઈ રહ્યો છે. પણ તેનું ઉત્પાદન જે વાતાવરણના ફેરપલટાને લઈને ઉત્પાદન ઓછું આવશે. ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝીલેન્ડ ગુજરાતી, જેતપુર. સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢ ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા જ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષે ભરાયા છે. તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી. પાટણમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. સાંતલપુરના મઢુતરા ગામને જોડતી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલ ઓવરફ્લો થતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા, તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. સુરતમાં સબરસ ગરનાળું 6 માસ માટે બંધ કરવામાં આવ્યું છે. શહેરમાં રેલવે સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરીની ભાગરૂપે આ ગરનાળું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચન કરાયું. સુરત એસટી બસ ડેપોની બસોને અડાજણ શિફ્ટ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી ડોક્ટર ભાગવત કરાડે અંબાજી મંદિરના દર્શન પહોંચ્યા હતા. તેઓ પાટણ લોકસભા બેઠકના પ્રભારી પણ છે. ડોક્ટર ભગવત કરાડમાં અંબાના દર્શન માટે પહોંચ્યા હતા અને તેઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. તેમણે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી પર જઈ અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. કરોડોના ખર્ચે થઈ રહેલા અંબાજીના વિકાસલક્ષી કાર્યોની પણ પ્રશંસા કરી. આ ઉપરાંત આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400થી વધુ સીટ સાથે જીતશે તેવો ડોક્ટર ભગવત કરાડેએ દાવો પણ કર્યો છે. हमें पूरा भरोसा है कि अभी आने वाले चुनाव में 400 से ज़्यादा भारतीय जनता पार्टी जीतेगी और तीसरे टर्म फिर एक बार नरेंद्र भाई मोदी जी इस देश के प्रधानमंत्री बनेंगे. કોગંબાના સિમલિયામાં ભારત ગેસ કંપનીની ગેસ એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તેમની ટીમ સાથે આકસ્મિક તપાસ કર્યું હતું અને જેમાં તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેસ કંપનીના કુલ 142 અનઅધિકૃત સંગ્રહ કરેલા ગેસના બાટલા પણ મળી આવ્યા. તમામ જથ્થો જપ્ત કરી 10.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તેમજ વધુ તપાસ કરતા 20થી વધુ ગેરરીતિ મળી આવી હતી, જે તમામ જથ્થો જપ્ત કરી એલપીજી ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાય ઓર્ડર અન્વયે જિલ્લા પુરવઠા અધિકારીએ વધુ તપાસ હાથ ધરી.